મળતી માહિતી મુજબ કોસાળ સ્થિત ન્યૂ આદિનાથ ડેરીના ગોડાઉનમાંથી લેવામાં આવેલા 4 ઘીના સેમ્પલ એકસાથે ફેલ થયા હતા. તેમાંથી 3 સેમ્પલમાં ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ નોંધાયું હતું, જ્યારે એક સેમ્પલમાં બીટા સિટોસ્ટેરોલ મળી આવતા ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી શિવકૃપા આઈસ્ક્રીમ પાર્લરની વેનીલા આઈસ્ક્રીમનો સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાનું સામે આવ્યું છે. ઉધના મગદલ્લા રોડ પર આવેલી ફ્રેન્કો જેલાટોની મલાઈ પિસ્તા આઈસ્ક્રીમ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. શિવ કૈલાસ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલક વિકી સેનીએ જણાવ્યું હતું કે તેમની પાસે લેવાયેલા વેનીલા આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ આવ્યા છે. તેમણે કહ્યું કે આઈસ્ક્રીમ તેઓ જ્યાંથી ખરીદે છે ત્યાં માહિતી આપી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવશે. આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે ટ્રાન્સફેટનું વધુ પ્રમાણ હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધારવા માટે ગંભીર જોખમરૂપ છે. ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નાગરિકોને સાવચેત રહેવા અને ગુણવત્તાવાળા પદાર્થોનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ, સુરત.